કેનેડામાં સ્ટુડન્ટ કેપને કારણે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આ કારણે કેનેડિયન કોલેજો અને યુનિવર્સિટીઓને બજેટમાં ભારે કાપનો સામનો કરવો પડી રહ્યો છે. લેંગાર કોલેજના પ્રમુખ પોલા બર્ન્સે જણાવ્યું છે કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની અરજીઓમાં 79% ઘટાડો થયો છે. અહેવાલો અનુસાર કોલેજના ફેકલ્ટી એસોસિએશનના સભ્યોએ આ પરિસ્થિતિને કટોકટીની ગણાવી છે. તેમને આ પરિસ્થિતિને વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનમાં અચાનક અને તીવ્ર ઘટાડો ગણાવ્યો છે. તેમનું કહેવું છે કે કોલેજ રજિસ્ટ્રેશન ઓછા થયા તો બધાને અસર થશે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં થઈ રહેલા ઝડપી ઘટાડાથી પગારના લાભો અને નોકરીઓને પણ અસર થશે. લેંગાર કોલેજ એ સંસ્થા છે જ્યાં સૌથી વધુ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. લેંગાર કોલેજના 37% વિદ્યાર્થીઓ સ્ટડી વિઝા પર અભ્યાસ કરે છે. ફેડરલ સરકારના ડેટા અનુસાર કોલેજે ગયા વર્ષે લગભગ 7,500 આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓનું રજિસ્ટ્રેશન કર્યું હતું. તેમાંથી મોટાભાગના ભારતના હતા. આ આંકડો કેનેડાની મોટી શૈક્ષણિક સંસ્થા સિમોન ફ્રેઝર યુનિવર્સિટી કરતાં પણ વધુ છે. આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની અછતનો સામનો કરતી માત્ર લેંગાર કોલેજ જ નથી રહી, પરંતુ સિમોન ફ્રેઝર યુનિવર્સિટી, વિક્ટોરિયા યુનિવર્સિટી અને વાનકુવર આઇલેન્ડ યુનિવર્સિટીમાં પણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશનમાં ઘટાડો થયો છે. ઘટતી જતી સંખ્યાને કારણે આ સંસ્થાઓ પણ બજેટમાં કાપની યોજના બનાવી રહી છે. આ સંસ્થાઓ માટે વિદેશી વિદ્યાર્થીઓનો ઉત્સાહ કારણ વગરનો નથી. વિદેશી વિદ્યાર્થીઓ સામાન્ય રીતે સ્થાનિક વિદ્યાર્થીઓ કરતાં 4 ગણી ફી વધુ ચૂકવતા હોય છે. દરમિયાન યુનિવર્સિટી ઓફ બ્રિટન કોલંબિયાએ જણાવ્યું હતું કે તેમનું રજિસ્ટ્રેશન બજેટ અંદાજો અનુસાર ચાલી રહ્યું છે. વાટલેન્ડ પોલિટેકનિક યુનિવર્સિટીમાં કુલ રજિસ્ટ્રેશનમાં 38% આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે. અહેવાલો અનુસાર બ્રિટિશ કોલંબિયાની પોસ્ટ સેકન્ડરી સંસ્થાઓમાં નોંધાયેલા 5,33,000 વિદ્યાર્થીઓમાંથી 40% આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ છે, જે 150 દેશોનું પ્રતિનિધિત્વ કરે છે. કેનેડામાં કોલેજમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે, એટલે જ તેઓ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓની ફીમાં વધારો કરી શકે છે. બ્રિટિશ કોલંબિયામાં એક આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીએ દર વર્ષે $45,000 ટ્યુશન ફી આપવી પડે છે, જે મૂળ કેનેડાના વિદ્યાર્થીઓની સંખ્યા કરતાં 5 ગણી વધારે છે.